મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ યોજાઈ હતી। તો આવનાર દિવસોમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન અને વિવિધ ધાર્મિક તહેવારોને લઈ આજની શિવસભા વિશેષ અને ખાસ રહી હતી। તો આજના દિવસે શિવસભામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય શ્રી પધારી અને શિવસભાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો। મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે યોજાતી શિવસભા આજે પણ મહાદેવના સાનિધ્યમાં અને બાળકોના કલબલાટ વચ્ચે યોજાઈ હતી। પૂજ્ય ભગત બાપુનો સંકલ્પ અને તેમની પ્રેરણાથી યોજાતી શિવસભા આ પવિત્ર શ્રાવણ માસે 3 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 3 વર્ષ દરમિયાન બાળકોએ પણ સનાતન ધર્મનું જ્ઞાન મેળવી આનંદ અને ઉત્સાહ સાથે શિવસભામાં મોજ કરી છે। આવનાર ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન અને વિવિધ ધાર્મિક પર્વોને લઈ સેવક બહેનો દ્વારા આ તમામ તહેવારોની બાળકોને સમજણ સાથે જ્ઞાન અપાયું હતું। આજની શિવસભામાં મહુવા શહેરના બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય શ્રી દિનેશભાઈ ઝાલાવાડિયા ખાસ શિવસભાના બાળકો સાથે વાર્તાલાપ કરવા આવ્યા હતા અને તેઓએ પણ સનાતન ધર્મ અને શિવસભા વિશે સુંદર વાતો કરી હતી અને શિવસભાના બાળકોને મળી પૂજ્ય ભગત બાપુના આશીર્વાદ મેળવી રાજીપો અનુભવ્યો હતો। હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે, ત્યારે આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી એવા એમડી જ્વેલર્સ અને તેમના પરિવારજનો દ્વારા સુંદર અને મનભાવન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। Yeah.
દેવાદિદેવ મહાદેવ આપણા સૌના આદરણીય વંદનીય પૂજ્ય ભગત બાપુ, મંચસ્થ સર્વે મહાનુભાવો અને આપ સૌ નાના નાના ભૂલકાઓ, ઘણા સમયથી અમને પરેશભાઈ શિવ સભાના વિડીયો મોકલે, ખૂબ આનંદ થાય. કારણ કે અહીંયાથી જે સંસ્કારો આપવામાં આવે છે એ છેક સુધી જળવાય છે. આપણે હું ત્યાં સ્કૂલની અંદર બાળકોને કહેતો હોઉં કે નાનું કોઈ વૃક્ષ હોય ને બાપુ, એમને જેમ વાળવું હોય, જેવો શેપ આપવો હોય એવો આપણે આપી શકાય. મોટું વૃક્ષ થયા પછી એમાં ન ફળ આવે કે ન એને આપણે આકાર આપવો હોય તો આપી શકીએ. એમ તમે અહીંયા નાના છો ત્યારે અહીંયા આવ્યા છો, પૂજ્ય ભગત બાપુના સાનિધ્યમાં રહી આવું સરસ મજાનું સ્થાન દેવાદી મહાદેવ જુઓ તો ખરા. આ ડેલીને માટે ડેલી નવા નવા દર્શનો આપણને આજે ભગવાન શ્રીનાથજી ભગવાનના દર્શન ભોળાનાથજીના સ્વરૂપે થાય છે. ખૂબ આનંદ થાય. આજે તમે અહીંયા જે પણ આપણા સંસ્કૃતના શ્લોકો શીખવવામાં આવે છે, આપણે જે પણ અહીંયા જ્ઞાન આપવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો, હું વારંવાર શાળાની અંદર આપ જેવા બાળકોને ચોક્કસ કહેતો હોઉં કે મુસ્લિમના બાળકો હોય ને એ દિવસમાં 5 વખત નમાજ શુક્રવારે 100% પડતા હોય છે. આપણે દિવસમાં 5 આરતી કરવાની હોય છે. આપણે 5 આરતી નથી કરી શકતા, પણ આપણે જ્યારે આવું સરસ મજાનું સાનિધ્ય હોય ત્યારે એમાંય આવા સંતોના જ્યારે આપણને સાનિધ્યમાં રહે અને એમના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થવાના હોય અને એના સાનિધ્યમાં રહીને આપણને જ્યારે સંસ્કારો પ્રાપ્ત થતા હોય ત્યારે આ બહુ મોટી તક છે. હું તો અહીંયા જે ભાગ્યશાળી વિદ્યાર્થી મિત્રો, જે પણ બાળકો અહીંયા છે, એના માતા પિતા પણ અહીંયા જે તમને પ્રેરિત કર્યા છે, એમને પણ હું ધન્યવાદ આપીશ કે આપણને આ શિવ સભામાં તમને મોકલે છે. અહીંયા જે સંસ્કારો આપવામાં આવે છે, આ પવિત્ર જગ્યા છે. આજની વર્ષોથી આ પરંપરાની આ જગ્યા છે.